નમસ્કાર મિત્રો, ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે મગફળીના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળી રહેજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સૌપ્રથમ તો મગફળીની અપડેટની વાત કરીએ તો આજે મગફળીમાં 20 થી 30 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મગફળીના ભાવમાં 1100 છે તેમાં વધારો થઈને 1180 રૂપિયા અને 1200 રૂપિયા રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો 1150 રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે. તો ખેડૂત મિત્રો, ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ. તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં 960 થી 1173 રૂપિયા, કોડીનારમાં 450 થી 1516 રૂપિયા, સાવરકુંડલામાં 900 થી 1170 રૂપિયા, જેતપુરમાં 721 થી 1141 રૂપિયા, પોરબંદરમાં 950 થી 1100 રૂપિયા, વિસાવદરમાં 900 થી 1126 રૂપિયા, મહુવામાં 1000 થી 1652 રૂપિયા, ગોંડલમાં 651 થી 1201 રૂપિયા, કાલાવડમાં 800 થી 1420 રૂપિયા, જુનાગઢમાં 800 થી 1175 રૂપિયા, જામજોધપુરમાં 800 થી 1221 રૂપિયા, ભાવનગરમાં 800 થી 900 રૂપિયા, તળાજામાં 700 થી 998 રૂપિયા, હળવદમાં 1000 થી 1396 રૂપિયા, દાહોદમાં 1000 થી 1100 રૂપિયા. તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં 1120 થી 1403 રૂપિયા, અમરેલીમાં 858 થી 1154 રૂપિયા, કોડીનારમાં 850 થી 1123 રૂપિયા, સાવરકુંડલામાં 911 થી 1101 રૂપિયા, મહુવામાં 702 થી 1090 રૂપિયા, ગોંડલમાં 801 થી 1441 રૂપિયા, જુનાગઢમાં 800 થી 1101 રૂપિયા, જામજોધપુરમાં 800 થી 1121 રૂપિયા, ઉપલેટામાં 800 થી 900 રૂપિયા, ધોરાજીમાં 876 થી 1026 રૂપિયા, વાંકાનેરમાં 850 થી 1285 રૂપિયા, જેતપુરમાં 680 થી 1141 રૂપિયા, તળાજામાં 750 થી 900 રૂપિયા, રાજુલામાં 700 થી 980 રૂપિયા, જામનગરમાં 900 થી 1275 રૂપિયા, બાબરામાં 715 થી 1000 રૂપિયા, ધારીમાં 951 થી 952 રૂપિયા, હિંમતનગરમાં 900 થી 1502 રૂપિયા, ઈડરમાં 1200 થી 1640 રૂપિયા, પાલનપુરમાં 975 થી 1436 રૂપિયા. તો મિત્રો, આ હતા મગફળીના બજારના ભાવ. તો ખેડૂત મિત્રો, મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય જવાન અને જય કિસાન.